તો સુરતમાં હેલ્મેટના કાયદાનું કડક અમલીકરણ શરૂ થયું છે। રાજકોટ બાદ સુરતમાંથી પણ હેલ્મેટના નિયમોમાં છૂટછાટ આપવાની માંગ ઉઠી છે। સુરતના લોકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરી છે। હેલ્મેટના નિયમ મામલે પુનઃ વિચારણાની રજૂઆત છે। લોકોને તકલીફ ન લેવાય એવો નિર્ણય થવો જોઈએ। લોકોને તકલીફ ન થાય તેવો નિર્ણય થવો જોઈએ, કુમાર કાનાણીનું આ કહેવું છે। રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે। તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ। લોકોની પડતી મુશ્કેલી તકલીફોને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે અને તકલીફ ન થાય એ રીતેના નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે।